સમાચારમાં આગળ વધીએ અગત્યના સમાચાર અત્યારે ભરૂચથી સામે આવી રહ્યા છે કે જ્યાં અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ગેસ ગળતરની ઘટના સામે આવી હોવાની માહિતી છે। જાણકારી એવી મળી રહી છે કે વીવીઆઈસી ફાર્મા કંપની છે કે જેમાં ગેસ ગળતર થયું છે। ઘાટા પીળા રંગનું ગેસ કે જે વાતાવરણમાં જોવા મળ્યું હતું, આપ દૃશ્યમાં પણ જોઈ શકો છો। નાઇટ્રિક એસિડ ગેસ લીક થયો હોય એ પ્રકારનું પ્રાથમિક અનુમાન અત્યારે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આ ઘટના બની છે। દૃશ્યમાં આપણે બતાવી રહ્યા છે, આપ જુઓ એક ફાર્મા કંપની કે જ્યાં ગેસ ગળતરનો આ મામલો સામે આવ્યો। નાઇટ્રિક એસિડ ગેસ લીક થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે। ઘાટા પીળા રંગનો આ ગેસ કે જે વાતાવરણમાં જોઈ શકાય છે, દૃશ્યમાં પણ જોઈ શકાય છે। વીવીઆઈસી ફાર્મા કંપની કે જ્યાંથી ગેસ ગળતરની આ ઘટના સામે આવી છે। અમારા સંવાદદાતા અંકિત મોદી આ બાબતે પૂરી જાણકારી આપી રહ્યા છે। અંકિત, શું બન્યું બનાવ, માહિતી? અંકિત, અવાજ પહોંચે છે, ઘટના શું બની છે, માહિતી શું છે? જી, પાનોલી ફાર્મા કંપનીમાં ગેસ ગળતર ઘટના બની હતી। ગેસ ગળતરના કારણે પરિસ્થિતિ એ સર્જાઈ હતી કે આખા વિસ્તારમાં એક પીળા રંગના ગેસનું આવરણ સર્જાયું હતું। ચોક્કસ લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો, કર્મચારીઓમાં પણ આ ગેસને જે ગળતરની ઘટના છે તેને લઈને ગભરાટ ફેલાયો હતો। હાલમાં મહદઅંશે તેની પર નિયંત્રણ મેળવી લેવાયું છે। ફાયરની ટીમ ઘટના સ્થળે હાજર છે, પરંતુ પરિસ્થિતિ એ સર્જાય છે કે સમયાંતરે આ પ્રકારની ઘટનાઓ બનવી ચોક્કસ ક્યાંક ને ક્યાંક ઔદ્યોગિક વસાહત અને તેની આસપાસમાં રહેતા લોકોના જે આરોગ્ય અને તેમના જીવન લઈને ચોક્કસ પ્રશ્નાર્થ ઉભા કરી રહ્યા છે। બિલકુલ અંકિત, આભાર આ માહિતી બદલ। તો અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે, પરંતુ સ્વાભાવિકપણે આ પ્રકારની ઘટના આસપાસના લોકોની ચિંતા વધારી દે છે।